આમ આદમી પાર્ટીના કથિત હવાલા કૌભાંડ પર બોલ્યા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી। આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાના પીએનું હવાલા કૌભાંડ પકડાયું છે। છેલ્લા 1 વર્ષથી દર મહિને હવાલાના રૂપિયા ગુજરાત આવતા હતા। ગુજરાતના લોકોને જગડાવવામાં આ રૂપિયા વાપરતા હતા। આમ આદમી પાર્ટીનું હવાલા કૌભાંડ પકડાયું છે। એમાં મોટા ખુલાસા પણ થશે તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે। ઈમાનદારીની વાતો કરતા લોકોની વાત ખુલી ગઈ છે। શું આ વિચારો સાથે તેઓ ગુજરાતમાં કામ કરવા આવ્યા છે? ગુજરાતના ભોળા નાગરિકોને ફસાવવાનો પ્રયાસ કરાયો છે। કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે। આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા। આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે। આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે। આ વિચારો જોડે આપણા રાજ્યની અંદર કામ કરવા આવ્યા છે। તો સુરતમાં હવાલા નેટવર્ક અંગે આપના સાંસદ સંજય સિંહની પ્રતિક્રિયા સામે આવી। સંજય સિંહે હવાલા નેટવર્ક અંગેના સવાલ પર જવાબ આપવાનું ટાળ્યું। મને આ બાબત અંગે કંઈ જ ખ્યાલ નથી। सूरत में एक मामला सामने आया है जिसमें आकाश पाहुजा और आकाश मिश्रा, हिमांशु पाहुजा। मैं अभी तुरंत आया हूँ। मुझे जिस चीज की जानकारी नहीं, मैं नहीं बोलूंगा। अच्छा ठीक है, मुझे जानकारी बिल्कुल नहीं है जिस विषय की। मैंने